નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ક્લાસ 12 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, યુનિટ નંબર 7 પી વિભાગના તત્વો. તો એની અંદર આજનો ટોપિક છે સમૂહ 18ના તત્વોમાં જે ઝેનોન છે. તો ઝેનોનના ફ્લોરિન સંયોજનો, ઝેનોનના ઓક્સિજન સંયોજનો અને એના ઉપયોગો અને એક્ઝામ્પલ 7.22 વિશેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીશું ઝેનોનના ફ્લોરિન સંયોજનો વિશે. તો ઝેનોન છે એ ફ્લોરિન સાથે સંયોજાય, ચોક્કસ તાપમાન અને ચોક્કસ દબાણે સંયોજાય અને શું બનાવે છે? ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ બનાવે છે. તો જોઈએ આપણે ઝેનોન ફ્લોરિન સંયોજનો વિશે. તો યોગ્ય પ્રાયોગિક પરિસ્થિતિમાં, એટલે કે ચોક્કસ તાપમાન અને ચોક્કસ દબાણની પરિસ્થિતિની અંદર ઝેનોન અને ડાયફ્લોરિન સાથેની પ્રક્રિયા થઈ અને શું બનાવે છે? તો જોઈએ તો અહીંયા જે પહેલી પ્રક્રિયા છે ડાયફ્લોરિન સાથેની, તો એની અંદર વધુ પ્રમાણ ઝેનોનનું પ્રમાણ કેવું લેવું છે? એક્સેસ વધારે પ્રમાણમાં લેવામાં આવે છે. તો આપણને શું મળે છે? ઝેનોન ડાયફ્લોરાઇડ મળશે સોલિડ અવસ્થામાં. ત્યારબાદ ઝેનોનની ડાયફ્લોરિન સાથેની પ્રક્રિયા કરીશું. તો આપણે જોઈએ અહીંયા, તો ઝેનોનની ધારો કે ડાયફ્લોરિન સાથેની પ્રક્રિયા કરીએ, પહેલી પ્રક્રિયા. તો આ ઝેનોનની ડાયફ્લોરિન સાથે પ્રક્રિયા કરીશું તો આપણને શું મળે છે? HCF2 ઝેનોન ડાયફ્લોરાઇડ મળશે. તો અહીંયા ઝેનોનનું પ્રમાણ કેવું લેવામાં આવે છે? વધારે પ્રમાણમાં લેવામાં આવે છે. ત્યારબાદ ઝેનોનની ડાયફ્લોરિન સાથે પ્રક્રિયા કરીશું તો આપણને શું આપે છે? ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ આપશે. હવે અહીંયા ઝેનોનનું અને ફ્લોરિનનું પ્રમાણ આપણે 1:5ના રેશિયાની અંદર લેવાનું છે. ત્યારબાદ હવે આપણે જોઈએ ત્યાં નેક્સ્ટ પ્રોસેસ. તો ઝેનોનનું જે ડાયફ્લોરિન સાથે પ્રક્રિયા કરશે તો શું આપશે? HCF6 આપે છે. હવે એ જોઈએ ફ્લોરિન ને ઝેનોન સમીકરણ સંતુલિત છે પહેલું. બીજા સમીકરણમાં ફ્લોરિન 4 છે તો અહીંયા કેટલા છે? 2 જ છે, તો એના માટે અહીંયા 2 મૂકી દઈશું. હવે અહીંયા ત્રીજા સમીકરણની અંદર ફ્લોરિન 6 છે તો અહીંયા 3 મૂકવા પડશે. ઓકે. હવે અહીંયા જે ત્રીજું સમીકરણ છે એમાં ઝેનોન છે આપણે 1:20ના રેશિયામાં લેવામાં આવે છે. અને આ જે બધી જ પ્રક્રિયાઓ છે આપણે વાત કરી ચોક્કસ દબાણ અને ચોક્કસ તાપમાને. તો જે પહેલી પ્રોસેસ છે ઝેનોન ડાયફ્લોરાઇડની, એ આપણે 1 બાર દબાણે અને 673 કેલ્વિન તાપમાને, એટલે કે 400°C તાપમાને કરવામાં આવે છે. પછી બીજી પ્રોસેસ છે એ 600°C તાપમાને અને 7 બાર દબાણે કરવામાં આવશે. ત્રીજી પ્રક્રિયા છે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ, એ પ્રક્રિયા આપણે 500°C ટેમ્પરેચર, એટલે કે 373 કેલ્વિન તાપમાને અને 60 થી 70 બાર દબાણે આ પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો આ ઝેનોનના જે ફ્લોરાઇડ સંયોજનોની બનાવટ જોઈએ કે ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ, ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ બનાવે છે. તદુપરાંત પણ જે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ છે એ ઝેનોન હેક્ઝાફ્લોરાઇડને કઈ રીતે બનાવવામાં આવે છે? તો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડને 143 કેલ્વિન તાપમાને ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઓક્સિજન મોનોફ્લોરાઇડ O2F2ની પારસ્પરિક ક્રિયા દ્વારા બનાવી શકાય છે. જે આપણે અહીંયા રિએક્શન આપેલી છે. હવે જે 2 ફ્લોરિન છે એ ક્યાં જશે? ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ સાથે, એટલે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ મળશે અને ડાયઓક્સિજન મળશે આપણને. તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની ઓક્સિજન મોનોફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીશું 143 કેલ્વિન તાપમાને, એટલે આપણને શું મળશે? ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ મળે છે. હવે આપણે એના ગુણધર્મો જોઈએ. તો ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ છે આ કેવા છે? રંગવિહીન અને સ્ફટિકમય ઘન પદાર્થો છે. ત્રણેય આપણને સોલિડ અવસ્થામાં મળે છે. તેઓ 25°C તાપમાને, એટલે કે 298 કેલ્વિન તાપમાને ઘનમાંથી સીધા જ એનું બાષ્પમાં રૂપાંતર થઈ જાય છે. એટલે એને શું કહેવાય છે? ઉર્ધ્વપાતન પામે કહેવાય. ઘનમાંથી સીધું બાષ્પમાં રૂપાંતર થાય, પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થતું નથી, એટલે કે ઘનમાંથી ડાયરેક્ટ બાષ્પમાં રૂપાંતર થાય તેને શું કહેવાય છે? ઉર્ધ્વપાતન પદાર્થ કહેવાય છે. અને એવો કેવો હોય છે? શક્તિશાળી ફ્લોરિનેટિંગ એજન્ટ તરીકે વર્તે છે. એટલે કે શક્તિશાળી ફ્લોરિનેટિંગ કરતા છે. કેમ? કારણ કે જે ઝેનોન છે એ તો સ્થાયી જ છે. એની અંદર કોઈ ફ્લોરિન દાખલ કરવાની જરૂર નથી, પણ એની અંદર આપણે બળજબરીપૂર્વક એની અંદર ફ્લોરિન છે એ દાખલ કરે છે. તો ઓબ્વિયસલી ઝેનોનને જરૂર નથી તો એ શું કરશે? ફ્લોરિનને દૂર કરવાનો જ પ્રયત્ન કરશે. એટલે ફ્લોરિનને દૂર કરશે એટલે બીજાનું શું કરે છે? ફ્લોરિનેશન કરશે. રાઈટ. તો માટે એ શક્તિશાળી ફ્લોરિનેટિંગ કરતા છે. તો ત્યારબાદ જોઈએ ઉદાહરણ તરીકે, હવે તેઓ પાણીના ઓછા જથ્થાથી પણ શું કરે છે? જળ વિભાજન થતું હોય છે. જેમ કે ઝેનોન ડાયફ્લોરાઇડ છે એ જળ વિભાજન પામી અને આપણને શું આપશે? ઝેનોન હાઇડ્રોજન ફ્લોરાઇડ અને હાઇડ્રોફ્લોરિક એસિડ અને O2 ડાયોક્સિજન આપશે. હવે ઝેનોન
ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ છે એ પણ અલગ અલગ નિપજ, આ ત્રણેય અલગ અલગ નિપજ આપશે. તો અહીંયા જોઈએ આપણે ઝેનોન ડાયફ્લોરાઇડ છે એની પાણી સાથેની જે પ્રક્રિયા થશે, જળ વિભાજનની પ્રક્રિયા થશે, તો આપણને શું મળશે? ઝેનોન મળશે, HF મળશે અને ડાયઓક્સિજન મળે છે. ત્યારબાદ હવે આપણે એના જે બંધારણો છે એ બંધારણો વચ્ચે આપણે જોઈએ તો ઝેનોન ફ્લોરાઇડના 3 બંધારણો છે, ઝેનોન ડાયફ્લોરાઇડ, ટ્રાયફ્લોરાઇડ અને ટેટ્રાફ્લોરાઇડ. તો આ ત્રણેય બંધારણો છે આપણે VSEPR સિદ્ધાંતના આધારે નક્કી કરેલા છે. VSEPR સિદ્ધાંત એટલે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન, જે આપણે 11th ની અંદર એનો અભ્યાસ કર્યો છે કે જે લોન પેર અને બોન્ડ પેર ઇલેક્ટ્રોન હોય તો એના વચ્ચે કેવું આકર્ષણ વધારે હોય, અને બોન્ડ પેર ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ કેવું હોય છે? ઓછું આકર્ષણ હોય છે. તો આપણે એના જે બંધારણો છે એ આપણે VSEPR સિદ્ધાંતના આધારે નક્કી કરી શકીએ છીએ. તો આપણે અહીંયા એનો અભ્યાસ કરીએ તો જોઈએ, અહીંયા ધારો કે આપણે લઈએ પહેલું સંયોજન તો કે HCF2 ઝેનોન ડાયફ્લોરાઇડ લઈએ. તો ઝેનોન ડાયફ્લોરાઇડ લઈએ તો આની અંદર હવે બધા જ ઇલેક્ટ્રોન કેવો હોય, એની ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ હોય છે, બરાબર. તો હવે અહીંયા શું કરવાનું છે કે ઝેનોનની અંદર એની ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ છે, NH2NP6 પ્રકારની છે. તો અહીંયા શું દાખલ કરવાના છે? 2 ફ્લોરિન દાખલ કરવાના છે. હવે એ બધા ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત છે. તો આની અંદર હવે ઇલેક્ટ્રોન જ્યારે દાખલ કરવાના આવશે તો 2 એટલે કે 2 ફ્લોરિન જ્યારે દાખલ કરવાના છે ઝેનોનની અંદર, તો હવે બધા જ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, પણ 2 ફ્લોરિન દાખલ કરવાના હોવાથી 2 સિગ્મા બંધ બનાવવા પડશે, એટલે કે 2 ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત કરવા પડશે, રાઈટ. તો 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત કરીશું તો આની અંદર જે લોન પેર છે એ કેટલા મળશે? આપણને 3 મળશે. જોઈએ આપણે તો હવે આ જે ઝેનોન છે એ અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. હવે બધા જ ઇલેક્ટ્રોન છે એ કેવા છે? યુગ્મિત છે, પણ એની અંદર 2 ફ્લોરિન દાખલ કરવાના છે, એટલે કે 2 સિગ્મા બંધ બનાવવા પડશે. તો 2 સિગ્મા બંધ બનાવવા પડશે, તો માટે આપણે 2 ઇલેક્ટ્રોન છે એ કેવા હોવા જોઈએ? અયુગ્મિત હોવા જોઈએ. તો આ 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવા જોઈએ, બરાબર. તો હવે 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત એટલે કે અહીંયા આપણને લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલા મળશે? આપણને 3 મળશે, અને બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન આપણને કેટલા મળશે? 2 મળશે. તો જોઈએ આપણે તો હવે 2 ફ્લોરિન દાખલ કરવાના છે, તો એનું બંધારણ આપણે આ રીતે જોવા મળશે. એક F અહીંયા દાખલ થશે, એક અહીંયા, અને બીજા જે 3 છે આપણને કેવા જોવા મળે છે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે. આના પરથી ખ્યાલ આવશે. ઓકે, તો અહીંયા આપણને શું જોવા મળે છે? આ ત્રણેય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે છે. તો અહીંયા ટોટલ છે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 2 આપણને બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે છે. તો હવે આના પરથી આપણે એનું સંકરણ કયું થશે એ આપણને ખબર પડી જશે. તો કે sp3, હવે sp3 સંકરણ થશે તો 3 ને 1 4 જ કક્ષક થઈ, પણ અહીંયા 5 છે એટલે sp3d સંકૃત કક્ષકો આપણને અહીંયા મળે છે. તો જે ઝેનોન ડાયફ્લોરાઇડ છે એની અંદર સંકરણ કયું થશે? તો કે ઝેનોન ડાયફ્લોરાઇડની અંદર sp3d સંકરણ થાય છે. એક s કક્ષક, 3 p કક્ષક અને એક d કક્ષક, એટલે sp3d સંકરણ થતું જોવા મળે છે. અને ઝેનોન ડાયફ્લોરાઇડનો આકાર આપણને કેવો જોવા મળશે? તો કે જે VSEPR સિદ્ધાંત મુજબ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને શું કરે? ઢાંકી દઈએ તો આપણને એનો આકાર કેવો મળશે? લિનિયર, એટલે કે રેખીય આકાર મળતો હોય છે. હવે એવી જ રીતના આપણે જોઈએ ઝેનોન ટેટ્રાફ્લોરાઇડનું બંધારણ જોઈએ. તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ છે તો એની અંદર જે ઝેનોન છે એ તો અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. ઓકે, હવે એની અંદર કેટલા ફ્લોરિન દાખલ કરવાના છે? તો કે 4 ફ્લોરિન દાખલ કરવાના છે. તો 4 ફ્લોરિન દાખલ કરીશું તો એની પાસે જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે, ધારો કે આ 4 ઇલેક્ટ્રોન આપણે 4 ફ્લોરિન દાખલ કરવા છે. ઓકે, તો આપણે આ રીતે અહીંથી 2 પાછા યુગ્મિત ઇલેક્ટ્રોન છે એ કાઢી નાખવા પડશે. તો જોઈએ ઝેનોનનું સ્ટ્રક્ચર, તો આ રીતે આપણને મળશે. આ 4 ફ્લોરિન છે એ અહીંયા ગોઠવાઈ જશે. ત્યારબાદ આ જે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ આપણે આ રીતે જોવા મળશે. તો હવે અહીંયા આની અંદરથી આપણને જે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન છે એ કેટલા જોવા મળશે? તો કે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન આપણને 4 જોવા મળશે, એટલે કે બંધની અંદર ભાગ લે છે.
ત્યારબાદ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન આપણને કેટલા જોવા મળે છે તો કે એક આ ને એક આ 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન જોવા મળશે, એટલે ટોટલ 6 સંકૃત કક્ષકો મળશે આપણને. તો હવે અહીંયા સંકરણ કયું થતું હશે તો અહીંયા સંકરણ આપણને sp3d2 સંકરણ થશે, કારણ કે 3 p કક્ષક અને 1 s કક્ષક એટલે 4 અને d2 એટલે 6, તો આપણે અહીંયા 6 સંકૃત sp3d2 સંકૃત કક્ષકો મળે છે. હવે આનો આકાર sp3d2 સંકરણ હોય ત્યારે આકાર કેવો હોવો જોઈએ તો કે અષ્ટફલકીય આકાર હોવો જોઈએ, પણ અહીંયા જે આ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવેલા છે એના કારણે એનો આકાર આપણને કેવો મળે છે, સમતલીય ચોરસ આકાર મળશે. એવી જ રીતના હવે આપણે જોઈએ ઝેનોન હેક્ઝા ફ્લોરાઇડ વિશે. તો ઝેનોન હેક્ઝા ફ્લોરાઇડની અંદર જોઈએ તો ઝેનોન છે એ તો એની અષ્ટક રચના તો કમ્પ્લીટ જ છે. હવે શું થશે તો કે એની અંદર આપણે 6 ફ્લોરિન છે એ દાખલ કરવાના છે. તો 6 ફ્લોરિન દાખલ કરવાના છે તો અહીંયા આ પણ જતી આ ઇલેક્ટ્રોન યુગમાં છે એ જતું રહેશે, કારણ કે શું કરવાનું છે, 6 ફ્લોરિન આપણે દાખલ કરવાના છે, એટલે 6 સિગ્મા બંધ બનાવવા પડશે, એટલે 6 યુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો 6 ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત હોવા જોઈએ. તો આપણે જોઈએ એનું સ્ટ્રક્ચર. તો આ રીતે આપણને 6 યુગ્મિત ઇલેક્ટ્રોન મળશે. તો 6 ફ્લોરિન છે એ શું કરશે, બંધમાં ભાગ લઈ લેશે. ઓકે, અને અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન આ વધશે, એને આ રીતે આપણે દર્શાવીશું. તો અહીંયા 6 ઇલેક્ટ્રોન કેવો અયુગ્મિત હોવા જોઈએ. હવે આની અંદર આપણને લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલા જોવા મળશે તો કે 1 જોવા મળશે, અને બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન આપણને કેટલા જોવા મળે છે તો કે 6 જોવા મળશે. તો હવે અહીંયા સંકરણ કયું થતું હશે તો કે sp3d3 સંકરણ થતું જોવા મળે છે. હવે જો sp3d3 સંકરણ થતું હોય તો આકાર કેવો હોવો જોઈએ તો કે પેન્ટાગોનલ બાય પિરામિડ આકાર હોવો જોઈએ, પણ અહીંયા પેન્ટાગોનલ બાય પિરામિડ આકાર મળતો નથી. કેમ? કારણ કે જો અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જો સાથે સાથ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન હોત તો જ આપણને પેન્ટાગોનલ બાય પિરામિડ આકાર મળે, પણ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે આપણને આકાર એનો કેવો મળશે તો કે વિકૃત અષ્ટફલક આકાર મળે છે. કારણ કે જ્યારે સંકરણમાં ભાગ લેતી બધી જ સંકૃત કક્ષકો જો બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન ધરાવતી હોય, એટલે કે સિગ્મા બંધ બનાવતી હોય, તો તેનો અર્થ શું થશે કે એનો આકાર છે આપણને કેવો મળશે, ઓરિજિનલ મળશે. પણ અહીંયા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન આવેલા હોવાથી એનો આકાર આપણને કેવો મળે છે, અલગ આકાર મળતો હોય છે. તો અહીંયા આપણે જોયું છે HCF2 છે એ રેખીય આકાર મળશે, HCF4 છે એનો આકાર આપણને સમતલીય સમચોરસ બંધારણ ધરાવે છે, જ્યારે HCF7 છે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ છે એ 7 ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે અને તે વાયુ અવસ્થામાં વિકૃત અષ્ટફલકીય બંધારણ ધરાવે છે. ત્યારબાદ હવે આપણે જોઈએ જે ઝેનોનના ફ્લોરિન સંયોજનો છે, ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો એ ફ્લોરિન આપવાની અને લેવાની બંને વૃત્તિ ધરાવતા હોય છે. તો ઝેનોન છે એ ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો છે એ ખાસ કરીને જે ફ્લોરાઇડ આયન છે F- આયન એ ગ્રાહી આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે, કેટાઇનીય સ્પીસીસ બનાવે છે. તો આપણે જોઈએ અહીં આપેલું છે, તો એ ફ્લોરાઇડ આયન છે એ ઝેનોન ડાયફ્લોરાઇડ છે એની જે PF5 સાથે પ્રક્રિયા થશે, એટલે આમાંથી જે એક ફ્લોરિન છે એ ઝેનોન ડાયફ્લોરાઇડમાંથી એક ફ્લોરિન ક્યાં જશે, P5 ની અંદર જશે, એટલે PF6- બનશે અને એ શું બની જશે, ઝેનોન મોનોફ્લોરાઇડ પ્લસ બની જશે, HCF પ્લસ ફ્લોરો કેટાયન બની જશે. અહીંયાથી એક ફ્લોરિન ક્યાં ગયા છે, અહીંયા છે PF5માં જશે. તો આ જે ઝેનોન ડાયફ્લોરાઇડ છે એ આયન દાતા છે, ફ્લોરાઇડ આયન દાતા કહેવાશે, અને આ આને શું કહેવાશે, આયન ગ્રાહી, ફ્લોરાઇડ આયન ગ્રાહી કહેવાશે. એવી જ રીતના આપણે જોઈએ ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ છે એની અંદર SbF5 છે, તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડમાંથી એક ફ્લોરિન ક્યાં જશે, SbF5 ની અંદર જશે, એટલે અહીંયા શું બનશે, SbF6- બનશે અને HCF3 પ્લસ બનશે. ઓકે, તો આ પણ ફ્લોરોકેટાયન બનશે. તો અહીંયા જે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ છે એ પણ કેવો છે, આયન દાતા છે. પણ હવે અહીંયા જે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ છે, તો હેક્ઝાફ્લોરાઇડ છે એની જે MF સાથે એટલે કે એમ મેટલ એટલે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ,
ક્રોમિયમ, ઓકે, મેટલ, M ફોર મેટલ. તો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની જ્યારે MF સાથે પ્રક્રિયા થાય છે ત્યારે આ ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ છે એ શું કરે છે તો કે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ છે એ આ જે મેટલ સાથે જોડાયેલો છે ફ્લોરાઇડ આયન એને શું કરે છે, એક્સેપ્ટ કરે છે, ગ્રહણ કરવાનું કામ કરશે. ઓકે, તો જે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ એ કેવો છે આયન, એ ફ્લોરાઇડ આયન ગ્રાહી છે. તો અહીંયા શું થશે તો કે M પ્લસ બનશે અને XeF7 માઇનસ બનશે. તો જે X2 ઝેનોન ડાયફ્લોરાઇડ અને ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ એ ફ્લોરાઇડ આયન દાતા તરીકે અને ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ એ ફ્લોરાઇડ આયન ગ્રાહી તરીકે વર્તે છે. અને આ દરમિયાન ઝેનોનનું સંકરણ અને આકાર શું થતો હોય છે, બદલાતો હોય છે. આથી ફ્લોરિનેટિંગ પ્રક્રિયા પામ્યા બાદ તેઓ આયનીય સ્પીસીસમાં ફેરવાય છે. ત્યાંથી તેઓ વિદ્યુતનું વહન કરી શકતા હોય છે. ત્યારબાદ આપણે જોવાનું છે હવે ઝેનોનના ઓક્સિજન સંયોજનોની બનાવટ. તો જોઈએ ઝેનોન ઓક્સિજન સંયોજનો, ઝેનોનના ઓક્સિજન સંયોજનોની બનાવટ. તો ઝેનોન ટેટ્રા ફ્લોરાઇડ અને હેક્ઝાફ્લોરાઇડ પાણી સાથે જળ વિભાજનની પ્રક્રિયા કરશે અને જળ વિભાજનની પ્રક્રિયા કરી અને આપણે શું આપે છે, ઝેનોન ટ્રાયોક્સાઇડ આપે છે, XeO3 આપશે. તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની વોટર મોલેક્યુલ સાથે પ્રક્રિયા કરીશું એટલે આપણને ઝેનોન પણ આપશે અને ઝેનોન ટ્રાયોક્સાઇડ પણ આપશે, HF પણ આપશે અને O2 પણ આપે છે. ઓકે, તો જ્યારે આપણે ઝેનોન ડાયફ્લોરાઇડ છે એનું જ્યારે જળ વિભાજન થતું હતું તો એ ફક્ત 3 જ નિપજ આપતું હતું, O2, HF અને ઝેનોન. જ્યારે XeF4 સાથે પ્રક્રિયા થશે તો એ 4 નિપજો આપે છે, ઝેનોન, XeO3 એટલે ઝેનોન ડાયક્લોરાઇડ અને ઝેનોન ટ્રાયોક્સાઇડ અને HF અને ડાયઓક્સિજન આપે છે. તો જોઈએ આપણે એની પ્રોસેસ, સમીકરણ સંતુલિત કરીએ. તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ, તો આ ઝેનોન ટેટ્રાફ્લોરાઇડનું જ્યારે જળ વિભાજન કરવામાં આવશે ત્યારે જળ વિભાજન કરતાં આપણને શું મળે છે તો કે ઝેનોન મળશે પ્લસ શું મળશે, ઝેનોન ટ્રાયોક્સાઇડ મળે છે પ્લસ HF મળશે પ્લસ શું મળે છે, O2 મળે છે. હવે આપણે સમીકરણ સંતુલિત કરીએ તો હવે અહીંયા જે ફ્લોરિન છે એ કેટલા છે, 4 છે પ્રક્રિયકની અંદર. તો અહીંયા કેટલા હોવા જોઈએ, 4 મૂકી દઈએ. તો અહીંયા હાઇડ્રોજન કેટલા થઈ ગયા, 4 હાઇડ્રોજન થઈ ગયા છે, બરાબર. હવે જોઈએ ઓક્સિજન કેટલા, ઝેનોન અહીંયા કેટલા આપેલા છે, 2 ઝેનોન આપેલા છે. હવે સમજીએ, ફરી પહેલેથી સમજીએ. તો હવે ધારો કે આપણે અહીંયા 6 મૂકી દઈએ, એક ઝેનોન ડાયફ્લોરાઇડના 6 લઈએ, અણુ લઈએ, તો અહીંયા ઝેનોન કેટલા થઈ ગયા, 6 ઝેનોન થઈ ગયા. તો 2 ઝેનોન અહીંયા મૂકી દઈએ અને 4 ઝેનોન અહીંયા મૂકી દઈએ. ઓકે, હવે અહીંયા ઓક્સિજન છે એ કેટલા થઈ ગયા, 3 2 અને 6 અને 2 8 ઓક્સિજન થઈ ગયા. તો એના માટે અહીંયા આપણે કેટલા મૂકવા પડશે, ધારો કે 8 મૂકીશું તો 8 2 ને 16 હાઇડ્રોજન થઈ ગયા. અને અહીંયા જે ફ્લોરિન છે એ કેટલા છે, તો ફ્લોરિન છે અહીંયા 6 ચોક 24 ફ્લોરિન છે. ઓકે, તો અહીંયા ફ્લોરિન કેટલા થવા જોઈએ, 24 થવા જોઈએ. તો એટલા માટે અહીંયા 24 મૂકવા પડશે. તો અહીંયા હાઇડ્રોજન તો ઓછા છે તો એના માટે અહીંયા કેટલામાં 8ની જગ્યાએ કેટલા મૂકવા પડશે, 8ની જગ્યાએ આપણે 12 મૂકવા પડશે. કેટલા મૂકવા પડશે, અહીંયા 12 મૂકવા પડશે એટલે 12H2O. તો હવે આપણું સમીકરણ છે એ સંતુલિત થઈ જાય. હવે જોઈએ તો 12 ઓક્સિજન થઈ ગયા. તો અહીંયા ઓક્સિજન કેટલા છે, 3 2 6 અને 2 8 જ ઓક્સિજન છે. તો અહીંયા આપણે કેટલા મૂકવા પડશે, 3 3 2 6 અને અહીંયા 3 2 6 6 ને 6 12 ઓક્સિજન કમ્પ્લીટ થઈ ગયા. તો આ સમીકરણ સંતુલિત થઈ ગયું. હવે એવી જ રીતના આપણે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની જોઈએ. હવે આપણે જોઈએ ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની રિએક્શન. તો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું જ્યારે જળ વિભાજન થશે તો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું જળ વિભાજન થાય ત્યારે આપણને શું મળે છે તો કે ત્યારે ફક્ત આપણને 2 જ નિપજ મળે છે, ઝેનોન ટ્રાયોક્સાઇડ અને HF જ ફક્ત મળે છે. હવે અહીંયા જોઈએ તો ફ્લોરિન કેટલા છે, 6 છે. તો અહીંયા 6 થવા જોઈએ. હવે હાઇડ્રોજન અહીંયા 6 થઈ ગયા, અહીંયા 2 જ છે તો એના માટે અહીંયા 3 મૂકવા પડશે. તો 3 2 6 હાઇડ્રોજન થઈ ગયા. હવે ઓક્સિજન અહીંયા 3 થઈ ગયા અને ઝેનોન છે એ પણ 1 છે. ઓકે, તો આ સમીકરણ સંતુલિત થઈ ગયું. તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને હેક્ઝાફ્લોરાઇડ છે એ શું આપે છે, ઝેનોન ટ્રાયોક્સાઇડ આપે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું આંશિક જળ વિભાજન થશે અને શું આપે છે, ઓક્સીફ્લોરાઇડ સંયોજનો આપે છે. એટલે કે એક ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું આંશિક જળ વિભાજન થશે. જો અહીંયા વોટર મોલેક્યુલ ઓછા લીધા છે, અહીંયા 1 અણુ લીધો છે, અહીંયા પાણીના 2 અણુ લીધેલા છે, અહીંયા 12 અણુ લીધા છે, અહીંયા
3 અણુ લીધેલા છે, તો આનું આંશિક જળ વિભાજન થશે તો આપણને શું મળે છે? ઓક્સીફ્લોરાઇડ સંયોજનો ઝેનોન ઓક્સી ટેટ્રા ફ્લોરાઇડ બનાવે છે અને HF થશે બનશે. જ્યારે બીજી ઝેનોન હેક્ઝા ફ્લોરાઇડનો 2 અણુ વોટર મોલિક્યુલ સાથે પ્રક્રિયા કરીશું, પાણીના 2 અણુ સાથે પ્રક્રિયા કરીશું, ત્યારે આપણને એક CO2F2 અને 4 HF મળશે. ત્યારબાદ હવે આપણે જોઈએ છે, અહીંયા આપણે જે ઝેનોન ડાયોક્સાઇડ છે એ કેવો છે? રંગવિહીન અને વિસ્ફોટક ઘન પદાર્થ છે અને તે પિરામિડલ આણ્વીય બંધારણ ધરાવે છે. ત્યારબાદ જે HCOF4 છે ઝેનોન ઓક્સી ટેટ્રા ફ્લોરાઇડ એ રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી છે અને તે કેવું બંધારણ ધરાવે છે? સમચોરસ પિરામિડલ આણ્વીય બંધારણ એ અહીંયા આપેલા છે ધરાવતા હોય છે. હવે આની અંદર જે સંકરણ કયું થાય છે, કઈ રીતે થાય છે એ આપણે હવે નેક્સ્ટ સમજીશું. તો જે ઝેનોન હેક્ઝા ફ્લોરાઇડની જળ વિભાજનની પ્રક્રિયાની જે નિપજનો આધાર છે એ પાણીના સાપેક્ષ પ્રમાણ ઉપર રહેલો હોય છે. જો મર્યાદિત જથ્થામાં પાણી લીધેલ હોય તો આપણને શું મળશે? ઝેનોન ઓક્સી ટેટ્રા ફ્લોરાઇડ મળે છે અને જો પૂરતા જથ્થામાં પાણી લીધેલ હોય તો આપણને HCO2F2 મળશે અને જો વધુ માત્રામાં પાણીનો જથ્થો લીધો હોય તો આપણને શું મળે છે? ઝેનોન ટ્રાયોક્સાઇડ મળે છે, ઝેન ટ્રાયોક્સાઇડ નિપજ મળે છે. હવે આપણે જોઈએ કોયડા નંબર 7.22. તો શું ઝેનોન હેક્ઝા ફ્લોરાઇડનું જળ વિભાજન એ રેડોક્સ પ્રક્રિયા છે? તો સૌપ્રથમ તો રેડોક્સ પ્રક્રિયા એટલે શું? તો કે ઓક્સિડેશન, એક જ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો આપણે જોઈએ તો આપણે અહીંયા જે આગળ જોઈએ XCX જળ વિભાજન, તો આ રેડોક્સ પ્રક્રિયા નથી. કેમ? કારણ કે જળ વિભાજનની જે નિપજો છે ઝેનોન ઓક્સી ટેટ્રા ફ્લોરાઇડ અને HCO2F2 એ બંને એમાં જે બધા જ તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ છે એ જે પ્રક્રિયા પહેલાંની જે ઓક્સિડેશન અવસ્થા હતી એને સમાન જ મળે છે. માટે XCF6નું જળ વિભાજન એ રેડોક્સ પ્રક્રિયા નથી. જો રેડોક્સ પ્રક્રિયા હોતે તો ઓક્સિડેશન અને રિડક્શન બંને થતે. ઓકે, તો ત્યારબાદ હવે આપણે જોઈએ કે જે સંકરણ કઈ રીતે થાય છે એના વિશે જોઈએ આપણે. તો જોઈએ આપણે HCO3 એટલે ઝેનોન ટ્રાયોક્સાઇડની અંદર, તો ઝેનોનનું જે ઇલેક્ટ્રોન રચના શું હશે? એનો પરમાણુ ક્રમાંક 54 છે, એની ઇલેક્ટ્રોન રચના આવશે ઝેનોનની ક્રિપ્ટોન, અહીંયા ઝેનોનની જગ્યાએ ક્રિપ્ટોન આવશે. ક્રિપ્ટોન કમ્પ્લીટ 4d10 5s2 5p6 આવશે. તો અહીંયા એની ઇલેક્ટ્રોન રચના આપણને દર્શાવેલી છે. હવે શું થશે? તો કે હવે જો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના આ 5s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, 5p કક્ષકમાં એ કમ્પ્લીટ 6 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલી છે. S અને P બંને કક્ષકો સંપૂર્ણ ભરાયેલી છે. તો હવે એની સાથે ઓક્સિજન કેટલા જોડાય છે? 3 ઓક્સિજન જોડાય છે. તો ઓક્સિજનની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો એનો પરમાણુ ક્રમાંક 8 છે અને ઇલેક્ટ્રોન રચના આવશે 2s2 2px2 2py1 2pz1. તો ઓક્સિજનની અંદર આપણને આમાં 2 ઇલેક્ટ્રોન કેવા દેખાય છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે માટે ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે એનો મતલબ શું થશે કે ઓક્સિજન, અહીંયા જે ઓક્સિજન છે એ શું કરશે? 2 બંધ બનાવશે, એટલે એક સિગ્મા બંધ બનાવશે અને બીજો ઓક્સિજન છે એ શું કરશે? પાઈ બંધ બનાવશે. ઓકે, તો હવે અહીંયા 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો હવે ઝેનોનને શું કરવું પડશે? એક્સાઇટેડ સ્ટેટમાં જવું પડશે. હવે તો એક્સાઇટેડ ઉત્તેજિત અવસ્થામાં જશે ત્યારે શું થશે? તો કે જે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે 5p કક્ષકમાંથી આજે 5pa y અને 5pz કક્ષકમાંથી 2 ઇલેક્ટ્રોન ક્યાં જશે? 5d કક્ષકની અંદર જશે. રાઈટ? તો આ રીતે આપણને ઉત્તેજિત અવસ્થામાં જશે તો આ રીતે આપણને મળશે 3, કારણ કે ઓક્સિજનના 3 પરમાણુ જોડાય છે. માટે અહીંયા આપણે 3 સિગ્મા બંધ અને 3 સિગ્મા બંધ અને 3 જે પાઈ બંધ બનાવવાના પડશે. એટલે માટે આપણને 6 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો 2p કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ક્યાં જશે? 5p કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને 5d કક્ષકમાં જશે. હવે અહીંયા સંકરણ કયું થાય છે? sp3 સંકરણ જ થશે. રાઈટ? તો અહીંયા એક ઓક્સિજન, બીજો અહીંયા, ત્રીજો અહીંયા ઓક્સિજન. હવે એની પાસે શું છે? 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો એક ઇલેક્ટ્રોન આની સાથે જોઈન્ટ થશે અને એક ઇલેક્ટ્રોન d કક્ષક સાથે બંધ બનાવશે. રાઈટ? તો એ કયો બંધ કહેવાશે? p પાઈ d પાઈ બંધ બનાવે છે. એક p સાથે બંધ બનાવશે અને એક 5d સાથે, એટલે p પાઈ d પાઈ બંધ બનાવે છે. તો અહીંયા સંકરણ કયું થાય છે? sp3 સંકરણ થાય છે. તો એનો આકાર આપણને કેવો મળવો જોઈએ? સમચતુષ્ફલકીય આકાર મળવો જોઈએ. પણ અહીંયા લોન પેર ઓફ ઇલેક્ટ્રોનના કારણે એનો આકાર આપણને કેવો મળશે? ત્રિકોણીય પિરામિડલ આકાર મળે છે. અને સંકરણ કયું થાય છે? sp3 સંકરણ થાય છે. આ જે તૂટક રેખા બતાવેલી છે પાઈ બંધ બતાવેલો છે.
એવી જ રીતના HCOF4 જોઈએ, ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ. તો એની અંદર ઝેનોનની જે આપણી ઇલેક્ટ્રોન રચના છે ક્રિપ્ટોન કમ્પ્લીટ 5d10 5s2 4d10 5s2 5p6. તો એની ઇલેક્ટ્રોન રચના છે. હવે શું થશે તો કે અહીંયા જે ઝેનોન સાથે કેટલા પરમાણુ જોડાયેલા છે તો કે 5 પરમાણુ જોડાયેલા છે, એટલે 5 સિગ્મા બંધ જોઈશે. ઓકે, કે ઝેનોન પાસે એક ઓક્સિજન પણ છે, રાઈટ. તો ઝેનોન પાસે એક ઓક્સિજન છે, તો ઓક્સિજન છે એ 2 બંધ બનાવશે, એટલે કે ઓક્સિજન એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ, એમ 2 બંધ બનાવશે. માટે આપણને ટોટલ કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર છે તો કે 6 ઇલેક્ટ્રોનની જરૂર છે, કે 5 સિગ્મા બંધ અને એક જે પાઈ બંધ, એટલે ટોટલ 6 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર છે. તો ઝેનોનને આપણે ઉત્તેજિત એનર્જી આપી અને એને ઉત્તેજિત અવસ્થામાં મોકલવો પડશે. તો 5p ના જે 3 ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત થઈ અને ક્યાં જશે, 5d કક્ષકની અંદર જશે. ઓકે, તો હવે અહીંયા સંકરણ કયું થશે તો કે સંકરણ અહીંયા આપણને sp3d2 સંકરણ થશે. તો sp3d2 સંકરણ થશે. હવે એની સાથે એક ફ્લોરિન અહીંયા 4 ફ્લોરિન આ રીતે જોઈન્ટ થશે, અને જે ઓક્સિજન છે એ એક અહીંયા અને બીજો આની સાથે 5d ની સાથે એક સિગ્મા બંધ બનાવશે, અને અહીંયા 5d સાથે શું બનાવશે, એક પાઈ બંધ બનાવશે, એટલે આ ડી પાઈ બંધ થશે. ઓકે, તો આપણને અહીંયા 5 સિગ્મા બંધ અને એક પાઈ બંધ મળે છે. તો અહીં સંકરણ કયું છે, sp3d2 સંકરણ છે. તો sp3d2 સંકરણ હોય તો આકાર કેવો હોવો જોઈએ, અષ્ટફલકીય આકાર હોવો જોઈએ. પણ અહીંયા 6 બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન હોય ત્યારે જ અષ્ટફલકીય આકાર મળે. પણ અહીંયા તો આપણી પાસે એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે, એટલા માટે અહીંયા આપણે જોઈએ તો આ એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે. તો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હોવાથી અહીંયાનો આકાર આપણને કેવો મળશે, સમચોરસ પિરામિડ આકાર મળે છે. આ એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. ત્યારબાદ આપણે જોઈએ HCO2F2 ની અંદર તો સેમ ઇલેક્ટ્રોન ઝેનોનની ઇલેક્ટ્રોન રચના આવશે. ઓકે, હવે એની અંદર ઝેનોનમાં 2 ફ્લોરિન છે, એટલે 2 સિગ્મા બંધ, અને 2 ઓક્સિજન છે એટલે ફરી 2 સિગ્મા બંધ, એટલે ટોટલ 4 સિગ્મા બંધ, અને 2 ઓક્સિજન છે એટલે 2 સિગ્મા અને 2 પાઈ બનાવે, એટલે ટોટલ 2 પાઈ બંધ બનશે અને 4 સિગ્મા બંધ બનશે. તો ટોટલ 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો એનો એક્સાઇટેડ સ્ટેટમાં મૂકવાનો, ઉત્તેજિત અવસ્થામાં લાવીશું ઝેનોનને. તો સંકરણ અહીંયા કયું થશે, sp3d સંકરણ થશે. પણ અહીંયા જે 2 ફ્લોરિન છે એ આની સાથે જોડાશે, અને એક ઓક્સિજન છે એ આની સાથે સિગ્મા બંધ બનાવશે, આની સાથે પાઈ બંધ બનાવશે. એવી જ રીતના ઓક્સિજન છે આની સાથે જોડાશે અને આની સાથે, તો અહીંયા ડી પાઈ પી પાઈ બંધ બનશે. ઓકે, અને અહીંયા શું બનશે, ડી પાઈ બંધ બનાવે છે, રાઈટ. તો હવે આ આકાર આપણને કેવો મળવો જોઈએ તો કે એનો આકાર છે આપણે sp3d સંકરણ છે, તો આકાર ત્રિકોણ પિરામિડલ થવો જોઈએ. પણ અહીંયા એવો આકાર જોવા મળશે નહીં, આપણને કેવો જોવા મળશે, સીસો આકાર જોવા મળશે. આ જે આકાર છે આપણને કેવો જોવા મળશે, સીસો એટલે કે ચીચો આકાર જોવા મળે છે, કારણ કે આની અંદર શું આવેલું છે, એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન આવેલો છે, એટલા માટે આપણને એનો આકાર કેવો જોવા મળે છે, ચીચો આકાર જોવા મળે છે. હવે આપણે એના ઉપયોગોની વાત કરીએ તો હિલિયમ છે એ કેવો છે, જ્વલનશીલ એટલે કે સળગી ઉઠે એવો, પણ અહીંયા હિલિયમ છે અજ્વલનશીલ છે અને હવા કરતાં હલકો વાયુ છે. આથી એનો ઉપયોગ છે આપણે હવામાનના અવલોકનો માટે ફુગાની અંદર ભરવામાં આવશે. પછી વાયુ સ્થિતિત ન્યુક્લિયર ભઠ્ઠીમાં એનો ઉપયોગ થાય છે. પછી જે પ્રવાહી હિલિયમ છે ને એનો ઉપયોગ આપણે નીચા તાપમાને કરવામાં આવતા જે પ્રયોગો માટે નિમ્ન તાપ કરતા તરીકેનો ઉપયોગ થાય છે. પ્રવાહી હિલિયમનો બીજો ક્યાં ઉપયોગ થશે તો કે શક્તિશાળી અતિવાહક ચુંબકના ઉત્પાદનમાં અને એને ટકાવી રાખવા માટે, કે જે આપણે આધુનિક જે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોમીટર છે એમાં, અને ચિકિત્સકીય નિદાન માટે ચુંબકીય સંસ્પંદન પ્રતિબિંબ જે MRI કહીએ છીએ એ તંત્રના આવશ્યક ભાગ બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. ત્યારબાદ આ બીજો ક્યાં ઉપયોગ થશે તો કે એની રુધિરમાં ઓછી દ્રાવ્યતાના કારણે એ આધુનિક નિમ્નજન સાધનમાં ઓક્સિજન મંદક તરીકે ઉપયોગી છે. હવે જે શા માટે નિમ્નજન સાધનોમાં હિલિયમનો ઉપયોગ થાય છે, કારણ કે ઓક્સિજન મંદક તરીકે થાય છે. કેમ? કારણ કે હિલિયમ વાયુ ભારે દબાણ હેઠળ રુધિરમાં ખૂબ જ ઓછો દ્રાવ્ય થાય હોય છે. આથી દબાણ ઘટે એમ રુધિરમાંથી હિલિયમ વાયુ છે એ ઝડપથી અને વધુ માત્રામાં અદ્રાવ્ય થઈ અને બહાર નીકળી જતો નથી. તેથી રુધિરની નસો છે એ ઝડપથી ફાટી જતી નથી, તેથી દુખાવાનો અહેસાસ કેવો થાય છે, ઓછો થાય છે. ત્યારબાદ આપણે નિયોન જોઈએ તો નિયોનનો ઉપયોગ છે એ વીજભાર નળીઓમાં અને જાહેરાતના પ્રદર્શન હેતુઓ માટે પ્રસ્ફુરક બલ્બોમાં એનો ઉપયોગ થશે. ત્યારબાદ વનસ્પતિજન્ય બગીચાઓમાં અને ગ્રીનહાઉસ અસરોમાં પણ ઉપયોગ થાય છે.
ત્યારબાદ આર્ગોન જોઈએ તો આર્ગોનનો ઉપયોગ છે એ ઊંચા તાપમાને ધાતુ કર્મ પ્રકરણોમાં નિષ્ક્રિય વાતાવરણ પૂરું પાડવા માટે ઉપયોગ થાય છે, જે આપણે આગળના ચેપ્ટરના જોઈએ, ચેપ્ટર નંબર 6 ની અંદર. પછી તદુપરાંત જે વિદ્યુત બલ્બોમાં પણ વાયુ ભરવા માટે કોણ વપરાય છે? આર્ગોન વપરાય છે. અને પ્રયોગશાળામાં તેનો ઉપયોગ આપણે હવા સંવેદનશીલ પદાર્થના વ્યવસ્થાપનમાં ઉપયોગ કરવામાં આવે છે. પછી ઝેનોન અને ક્રિપ્ટોન છે એનો કોઈ અર્થસૂચક ઉપયોગ નથી, પણ તેમનો ઉપયોગ છે એ વિશિષ્ટ હેતુઓ માટે બનાવાતા હલકા બલ્બોની અંદર એનો ઉપયોગ થતો જોવા મળે છે. અને રેડોન છે એ તો આપણે વાત કરી છે, રેડિયો સક્રિય તત્વ છે, આથી તે સતત શું કરતું હોય છે? કેન્દ્રોત્સર્ગી કિરણો ઉત્પન્ન કરી અને અન્ય તત્વોમાં શું કરતું હોય છે? રૂપાંતર કરતું હોય છે. આથી રેડોનનો જે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ છે એ કેવો છે? એકદમ મુશ્કેલી ભર્યો છે. ઓકે, તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 7 કમ્પ્લીટ કરીએ છીએ. નંબર 7 ની અંદર સમૂહ 15, 16, 17 અને 18 આ 4 સમૂહોનો અભ્યાસ કર્યો છે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 7 કમ્પ્લીટ કરીએ છીએ.